માં સસ્તા અનાજની દુકાનોમાં ગંભીર બેદરકારી સામે આવી છે। એનએફએસએના યોજના હેઠળ મળતા ઘઉં ચોખા સડેલા તેમજ જીવાતવાળા મળી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે। એક ગ્રાહકે જીવાતવાળો જથ્થો લઈને પુરવઠા મામલતદાર કચેરીએ પહોંચીને વાંધો ઉઠાવ્યો છે। સરકાર માન્ય રેશન કાર્ડ શો એસોસિએશનના શહેર પ્રમુખ અનિલ ભાલાણીએ પણ જણાવ્યું છે કે જૂના સડેલા અનાજની ફાળવણી થાય છે અને ફરિયાદ આવે તો ગોડાઉન મેનેજરે તે દુકાનદાર બદલી આપે છે। ચોમાસામાં ધનેરા પડતા હોવાની સરકાર દ્વારા અનાજમાં દવા નાખવામાં આવે છે, કેમ કે તે અંગે પણ સવાલ ઉભા થયા છે। ચોખામાં તો એવું છે કે અત્યારે ચોમાસાની સિઝન છે, એટલે જ્યારે ગોડાઉનમાં ચોખા હોય અને બહાર ચોમાસાના હિસાબે વરસાદ પડવાથી 4-5 દિવસમાં ચોખામાં ધનેડા પડી જાય એ કુદરતી પ્રક્રિયા છે। એમાં તો બીજું કંઈ થઈ શકે નહીં। બાકી ઘઉંમાં પણ ઘઉં ઘણી વખત જૂના આવી જતા હોય છે, તો એ બહુ એટલા બધા ક્વોન્ટિટી આવતી નથી, પણ છતાં આવી જતા હોય તો એને સામાન્ય રીતે ગોડાઉન મેનેજર સાફસૂફી કરીને નિકાલ કરી શકાય। સામાન્ય રીતે અમે ગોડાઉન મેનેજર આનાકાની કરતા હોય છે બદલાવી દેવાની, પણ છતાં કોઈ અમે મામલતદાર ઓફિસમાં રજૂઆત કરવાથી મામલતદાર સાહેબની સૂચનાથી એ લોકો અમને માલ રિપ્લેસ કરી દેતા હોય છે, બદલાવી દેતા હોય છે।